અમદાવાદ પોલીસ કમિશનર શ્રીના તાબા હેઠળના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર જુગારધામના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારનો અડ્ડો ચલાવતા મુખ્ય સૂત્રધાર ઇરફાન ગાચીના જુગારધામ પર રેડ કરી જુગાર રમતા 7 જુગારીઓને રંગે ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ પરથી 3.54 લાખની કિંમતના કોઈન અને 70,000નો મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરતા અહીંના સ્થાનિકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે સ્થાનિક પોલીસ તેમજ ડિસ્ટ્રિક્ટ દ્વારા છાસવારે દરેક એફઆઈઆરમાં જુગારધામનો અડ્ડો ચલાવતા મુખ્ય સૂત્રધાર ઇરફાન ગાચી અને તેની ગેંગના માણસોને વોન્ટેડ જાહેર કરાતા હોવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જુગારધામના અડ્ડા પર રોજે રોજ લાખો રૂપિયાની હારજીત થતી હોય છે, ત્યારે બીજા અલગ રૂમોમાં જુગારના ખેલીઓ આશરે 50 ઉપર વ્યક્તિઓને મેસેજ મળતા જ ભગાડી મૂકવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીબી ખાંભલા, પીએસઆઈ એમએસ ગોહિલ અને તેઓની ટીમે જુગારધામનો અડ્ડો ચલાવતા મુખ્ય સૂત્રધાર ઇરફાન ગાચીના અડ્ડા પર દરોડો પાડી આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તાબડતોડ કાર્યવાહીના પગલે હવે ગોરખધંધાઓ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.